નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત કદમ. જય ગણેશ. વડોદરા સમાચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે આવેલા માંડવી ખાતે જૂની ગઢીમાં સિતોડે પરિવારના રાજામાં આપણે આવ્યા છે. આપણે જે 5-10 દિવસના ગણપતિ બેસે છે એ દૃષ્ટિ જરા એમનું વિગતવાર આપણને કહેશે આપણને. મેં દૃષ્ટિ કુનાર સિતોડે. મારી ઘરે ગણપતિ અને મહાલક્ષ્મી બંને બેસે છે. આજે મહાલક્ષ્મીનું આગમન થયું હતું. એમાં મહાલક્ષ્મીને પગલાં પાડતા પાડતા ઘરે લાવવામાં આવે છે. ગણપતિના 2 બહેનોનું નામ છે ચેષ્ટા અને ગણેષ્ઠા. ચેષ્ટા અને ગણેષ્ઠા એટલે સાક્ષાત ગંગા અને યમુના. આજે આપણે મહાલક્ષ્મી આવે છે એમાં તમે કયા દિવસે લાવો છો? મહાલક્ષ્મીનું આગમન કયા દિવસે તમે કરો છો? એ મુહૂર્ત પ્રમાણે હોય. 3રા દિવસે પણ થાય, 5મો દિવસ બી હોય. તમે જે લાવો છો કઈ કઈ પદ્ધતિ લાવો છો? એ આમ કંકુના થાપા કરતા કરતા એને અમે એની જગ્યા પર અમારા ઘરે આવે છે. અને એમાં તમે પ્રસાદી શું શું એ કરો છો? પ્રસાદીમાં બધું જ હોય છે. પહેલા દિવસે ભાજી ભાખર હોય છે, બીજા દિવસે એમનું સંપૂર્ણ જમવાનું હોય છે. આપણા ગણપતિ કેટલા દિવસ હોય છે? ગણપતિ 9 દિવસ બેસે 9 દિવસ હોય છે. અને કેટલા વર્ષોથી આપણે સ્થાપના કરો છો? પીળો ગઢી ગણપતિ છે. અને તમે તમારી કયા પેઢી છે સિતોડની? ત્રીજી પેઢી છે. ત્રીજી પેઢી છે. તમારે ત્યાં આ જે ગણપતિ બેસે છે એમાં તમે દર વર્ષે અલગ અલગ મૂર્તિ લાવો, એક જ મૂર્તિ લાવો છો? દર વર્ષે અલગ અલગ. દર વર્ષે અલગ અલગ મૂર્તિ લાવો છો. અને આ જે ગણપતિ આપવાનું વિસર્જન આપણા કઈ કરો છો? અમે ગણપતિ બાપ્પાનું વિસર્જન અમારા આંગણામાં જ કરીએ છીએ. અને વિસર્જન કર્યા પછી એ માટી ગણપતિ બાપ્પાને શું કરો છો? એ તલાવમાં જઈને નાખીએ છીએ. તલાવમાં જઈને વિસર્જન કરો છો. એટલે કેટલા વર્ષોથી આપણે અહીંયા ઘરે વિસર્જન તમે કરો છો? છેલ્લા 4-5 વર્ષોથી. અચ્છા. અને એ વિસર્જન શું કે વિસર્જન કર્યા પછી એવું કંઈ તમને અહીંયા કંઈ ઘરે કંઈ પ્રોબ્લેમ થયો કોઈ વસ્તુનો? જૂનીગઢી વિસ્તારમાં અમારે સિતોડે ફેમિલી રહીએ છીએ. ત્યાં અમારા ઘરમાં પીળોગતિ ગણપતિ અને લક્ષ્મીજીનું પૂજન થાય છે. દર વર્ષે અમે વિધિસર એમને લઈ આવીએ છીએ અને પગલાં પાડતા પાડતા એમને સ્થાપના કરીએ છીએ. એ જે દિવસે આવે એ દિવસે એમને ભાખરી અને ભાજીનો નિવેદ હોય છે. બીજે દિવસે સંપૂર્ણ નિવેદ હોય છે. અને ખૂબ ઉત્સાહથી અમે બધા જોઈન્ટ ફેમિલી છે, બધી રીતે સરસ ઉત્સવ કરીને અમે લોકો એમને પૂજન કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા!